નમસ્કાર મિત્રો મિત્રો શું ગેનીબેન ઠાકોરની વાત પ્રાંત અધિકારી કલેક્ટરને ચચરશે? ગેનીબેન ઠાકોરે શું સટીક પ્રહાર કર્યા છે? ગેનીબેન ઠાકોરે શું નાભી પર તીર માર્યું છે? વિસ્તારથી વાત કરું તો દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે ખૂબ મહેનત કરી. 10 બેઠક ભાજપને આવે છે, 12 બેઠક કોંગ્રેસને આવે છે, પરંતુ પ્રમુખ નક્કી કરવામાં તારીખો બદલાઈ છે. સીધી વાત છે, તમે કહેતા હશો કે 12 બેઠક કોંગ્રેસને આવી તો કોંગ્રેસના પ્રમુખ બને તો પછી તારીખ બદલવાની વાત કેમ, તેનો વિરોધ કેમ? અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું? વાત કઈ તેવી છે કે જે તારીખે પ્રમુખ નક્કી કરવાના હતા એ તારીખે ભાજપના નેતાઓ વચ્ચેનો ઝઘડો ચાલે છે અને પછી તારીખ બદલવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવે છે કે વધુ સમય મળે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો ફોડવા માટે. એનું એક કાવતરું છે. પૂર્વ આયોજિત આ બબાલ હતી. ભાજપના નેતાઓ વચ્ચેનો ઝઘડો હતો. તેઓ સાથે આવ્યા, સાથે બેઠા, ઝઘડો કર્યો અને ત્યારબાદ સાથે જતા પણ રહ્યા. અને સાથે પણ કહેવામાં આવ્યું કે 27 તારીખે કોંગ્રેસના એક ઉમેદવાર, મહિલા ઉમેદવાર ગર્ભવતી છે અને તેની તારીખ છે ડિલિવરીની. આમ છતાં પણ 27 તારીખ આપવામાં આવી, એટલે કે ઉમેદવાર હાજર ના રહે, એકને તોડવામાં આવે, ત્યારબાદ ટાઈ થાય અને પોતે સફળ થવા હોય તો થઈ શકે. એમાં સોગઠાબાજી કરવામાં આવી રહી છે જીત માટે અને ચૂંટણી અધિકારીઓ પણ તેનો હાથો બની રહ્યા છે. તારીખ બદલાની 27 તારીખ આપવામાં આવી. 27 તારીખે પણ ચૂંટણી અધિકારીઓ પહોંચતા નથી. જાણકારી મેળવવામાં આવે છે તો કહેવામાં આવે છે કે હવે 3 વાગ્યા બાજુ થશે. તેમની તબિયત સારી રહી તો, કારણ કે ચૂંટણી અધિકારીની તબિયત સારી નથી. ગેનીબેન ઠાકોર કહે છે કે શું એ મહિલા કે જે ગર્ભવતી છે, ડિલિવરીની તારીખ હતી, તેમનાથી પણ વધુ ખરાબ તબિયત ચૂંટણી અધિકારીની છે. પહેલા સમય આપે છે અને ત્યારબાદ મોડા આવે છે. એક વખત તારીખ બદલી છે. તેઓ શું ઈચ્છી રહ્યા છે? પ્રાંત અધિકારી અને કલેક્ટર પર સીધા પ્રહાર કર્યા અને કહ્યું કે તમે હવે ભાજપના સભ્ય બની જાઓ અને પોતે મતદાન કરી દો. હવે તમે જાહેર કરી દો કે પ્રમુખ ભાજપના, ઉપપ્રમુખ ભાજપના. હિટલરશાહી કહી છે. તમે સાંભળો પહેલા શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. ઈરાદાપૂર્વક આજે ફરી ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં, એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક આ હિટલર, જે જર્મનીનો હિટલર હતો, એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. આપણે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું વાત કરી. ગેનીબેન ઠાકોર અવારનવાર નિવેદનો આપતા હોય છે, પરંતુ આ વધુ આક્રમક છે, કારણ કે તેમણે પ્રાંત અધિકારી, કલેક્ટરને સીધા દલાલ કહી દીધા છે. કોઈ ગોળ વાત નહીં, કહ્યું કે તમે દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરો છો, તમે તેનો હાથો બનો છો. તે સીધી વાત કરી દેવામાં આવી છે. અને આ સાથે એક નાકનો પણ સવાલ છે. તમે સમજો કે દિયોદર તાલુકામાં, દિયોદર વિધાનસભામાં કોંગ્રેસ સારું પરિણામ લાવે છે, પરંતુ એ પરિણામ ટકાવી રાખવું પણ અતિ મહત્વનું હોય છે. ઉમેદવારો ટકી રહ્યા છે, પરંતુ જો આ પ્રકારે સામદામ દંડ ભેદ કરીને કોંગ્રેસની સામે કામ ચાલતું હોય, અન્ય પાસાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય તો પછી બોલવું જરૂરી છે. ગેનીબેન ઠાકોરને જીતાડવામાં, ગેનીબેન ઠાકોર સામે આપત્તિ આવે, ગેનીબેન ઠાકોરનો કોઈ વિવાદ હોય તો આ દિયોદરના કોંગ્રેસના નેતાઓ ખૂબ આગળ પડતા હોય છે વિરોધ કરવાથી લઈ દરેક બાબતમાં. તો પછી
એ વિસ્તારમાં મુસીબત આવે તો કોંગ્રેસના નેતા તરીકે સાંસદ તો ચાલો આપણે માનીએ કે સાંસદ તો દરેકના હોય, પણ કોંગ્રેસના કોંગ્રેસથી ગયેલા એક સાંસદ, આમ તો ગુજરાતમાં ઘણા સાંસદો છે પણ કોંગ્રેસથી ફક્ત એક છે, એટલે કે મોટું કદ તેમનું થઈ જતું હોય છે અને બોલવું જરૂરી હોય છે. ગેનીબેન ઠાકોર એક સીમા ઓળંગીને બોલી રહ્યા છે અને સીધા પ્રહારો કરી રહ્યા છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આ ઘટના શું દર્શાવે છે? કારણ કે વડગામ તાલુકા પંચાયતમાં પણ આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં તારીખ ન બદલાડી, ત્યાં ભાજપના પ્રમુખ જાહેર કરી દેવામાં આવ્યા. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પણ બબાલ થઈ હતી. ત્યાં 3 લોકોનું અપહરણ થયું, પોલીસે અપહરણ કર્યું, પોલીસ તેને ફેરવતી હતી તેવો આરોપ લાગ્યો. બાકીના 10એ વિરોધ કર્યો, પરંતુ આમ છતાં પણ ભાજપના પ્રમુખ જાહેર થયા. ત્યાં જાહેર કરી દેવામાં આવ્યા, તારીખ બદલવામાં ન આવી, રાહ જોવામાં ન આવી, તો અહીં કેમ, એ પણ સવાલ થાય. આપનું શું માનવું છે? આખો જે ઘટનાક્રમ છે એ શું દર્શાવે છે? આપની દ્રષ્ટિએ આરોપ સાચા છે કે ખોટા? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.